શિવાલિક બાદ વધુ એક ભારતીય જહાજ પહોંચ્યું છે ગુજરાત। નંદાદેવી જહાજ વાડીનાર પોર્ટ પર પહોંચ્યું। ગેસનો જથ્થો લઈને નંદાદેવી જહાજ પહોંચ્યું વાડીનાર પોર્ટ। જહાજમાંથી ગેસનો જથ્થો અન્ય બે જહાજમાં ટ્રાન્સફર થશે। વાડીના ડીપ વોટર ટર્મિનલ પર કાર્ગો અનલોડિંગની તૈયારી છે। બે દિવસમાં ભારતીય જહાજ 92,700 ટન ગેસનો જથ્થો લાવ્યું છે। સ્ટ્રેટ ઓફ હોર્મુઝને પાર કરી ગુજરાત બંને જહાજ આવી પહોંચ્યા છે। શિવાલિક બાદ વધુ એક ભારતીય જહાજ હવે ગુજરાત પહોંચ્યું છે। નંદાદેવી જહાજ વાડીનાર પોર્ટ પર પહોંચ્યું। ગેસનો જથ્થો લઈને આ નંદાદેવી જહાજ પહોંચ્યું છે વાડીનાર પોર્ટ પર। જહાજમાંથી ગેસનો જથ્થો અને અન્ય બે જહાજમાં તે ટ્રાન્સફર કરવામાં આવશે। વાડીના ડીપ વોટર ટર્મિનલ પર કાર્ગો અનલોડિંગની તૈયારી થઈ રહી છે અને આ બે દિવસમાં ભારતીય જહાજ 92,700 ટન ગેસનો જથ્થો લાવ્યું છે। સ્ટ્રેટ ઓફ હોર્મુઝને પાર કરી ગુજરાત બંને જહાજ આવેલા છે। એક જહાજ શિવાલિક જહાજ જે પહેલા આવી ચૂક્યું છે અને હવે નંદાદેવી જહાજ આવી પહોંચ્યું છે। ગેસનો જથ્થો લઈ અને આ બંને જહાજ આવી પહોંચ્યા છે। જે દેશમાં ગેસની અછત છે તે હવે આ ગેસના કારણે દૂર થઈ શકશે, કારણ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી આ બંને જહાજ પાર કરી અને હવે ગુજરાત પહોંચ્યા છે। ફોનલાઈન પર સંવાદદાતા દર્શલ જોડાઈ ચૂક્યા છે। દર્શલ, શિવાલિક જહાજ આવી ચૂક્યું છે, હવે નંદાદેવી જહાજ આવ્યું છે, એટલે ગુજરાતમાં જે ગેસની અને સમગ્ર દેશમાં જે ગેસની અછત છે તે ક્યાંક દૂર થશે। જી, જે પ્રકારે ઈરાન ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ અને એની વચ્ચે સ્ટેટ ઓફ હોર્મુઝ વચ્ચે ફસાયેલા એક જહાજ, જેમાં બે જહાજ જે છે એ ગુજરાતમાં આવ્યા, જેમાં એક જહાજ આપણે જોયું કે મુન્દ્રા પોર્ટ ઉપર ગઈકાલે પહોંચ્યું, જ્યાં 44,000 મેટ્રિક ટન જેટલો એલપીજી ગેસનો જથ્થો લવાયો, જેમાં 20,000 મેટ્રિક ટન જે ગેસનો જથ્થો એ રિફિલ કરવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે। ત્યાં જ બીજી તરફ આજે વાડીનાર પોર્ટ જે જામનગર અને દ્વારકા વચ્ચે આવેલું છે, ત્યાં નંદાદેવી જહાજ છે એ પણ પહોંચ્યું છે, જ્યાં પણ 44,000 મેટ્રિક ટન એલપીજી ગેસનો જથ્થો જે છે એ લાવવામાં આવ્યો છે। એ જે જહાજ એ મિડલ સી કહેવાય છે કે જ્યાં એ પોર્ટના ભાગમાં એટલે દરિયાઈ સીમાની અંદર આ જહાજ જે રાખવામાં આવ્યું છે, એ જહાજમાંથી અન્ય બીજા બે મિની જહાજ કહેવાય છે, તેમાં આ ગેસ જે છે એ રિફિલ કરવામાં આવશે અને તે બાદ એ ગેસ તમિલનાડુ પહોંચાડવાની વાત જે છે તે હાલ મળી રહી છે। એટલે કે ગુજરાત સાથે અન્ય રાજ્યોમાં એ ગેસની જે સમસ્યા એ અસર જે છે એને દૂર કરવાના પ્રયાસ જે છે એ ભારત સરકારે કર્યા છે, કેન્દ્ર સરકારે કર્યા છે અને એ સ્થિતિ એ સરકાર એ લોકોની ચિંતા કરી રહી છે તે આ બાબતથી સ્પષ્ટ થઈ રહ્યું છે। અને સાથે જે પ્રકારે અન્ય દેશ જે કામ નથી કરી શક્યું, જે ભારતે કરી બતાવ્યું છે, જેને લઈને એ ભારતના અન્ય દેશ સાથેના સંબંધો પણ અહીંયા દેખાઈ આવે છે કે એ સારા સંબંધો, એ ગાઢ સંબંધોના કારણે આ કપરી પરિસ્થિતિ વચ્ચે એલપીજીના જહાજ લાવવામાં એ ભારતને સફળતા મળી છે। જી દર્શલ, આભાર માહિતી બદલ।